આજે આપણે ઉના તાલુકાના ગાંગડા ગામે છીએ. આજે સતત 2 દિવસથી વરસતા વરસાદની વચ્ચે જે રીતે ગાંગડા ગામની સ્થિતિ તમે વિડીયોમાં પણ જોયા હશે, પૂરની સ્થિતિ હતી, લોકોના ઘરમાં પાણી ગળી ગયા હતા. અને હાલ જે પાણી નિકાલ બાદ જે સ્થિતિ અત્યારે ગાંગડા ગામના લોકોની છે, જે ઘર વખરીની સ્થિતિ છે, એ અત્યારે તમારી સમક્ષ રાખવા માંગુ છું. અને લોકો પણ આપણી સાથે હાજર છે, એમની સાથે પણ વાત કરીએ કે કેટલું નુકસાન થયું છે અને અત્યારે લોકોની સ્થિતિ શું છે એ વધુ જાણીએ આપણે. શું નામ છે આપનું? મારું નામ સબીર મંસૂરી ગાંગડા. અને હું કહેવા માંગુ છું કે ગાંગડા ગામની અંદર 2 દિવસથી સતત વરસાદ ભારે કારણે ગાંગડા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા માણસો ટોટલ લોકો અંદર ફસાયેલા, તેને અમે રાતના 10 વાગ્યાથી લઈને હું ગામમાં રહું છું તો પણ અમે રાતના 4-5 જણા અમારી કમિટીના મેમ્બરો લઈ અને છોકરાઓ માણસો બધા જે પણ હતા તેને હાજર પાણીમાં અમે ગમે તેમ કરી બહાર નીકળીને અને પ્લોટ વિસ્તારવાળા માણસોને જે ફસાયેલા હતા તેને અમે અમારી રીતે રેસ્ક્યુ કરી અને અમે ભગીરથ હોટલની અંદર ખસેડેલા. અને પછી ત્યારબાદ અમે રોડ ઉપર આવેલા ત્યારે એવી ગંભીર સ્થિતિના કારણે અમે અંદર જઈ શકતા નહોતા, તો પણ અમે ગમે તે કરી અને અંદર જઈ ઘૂસી અને ગમે તે માણસો ગરડા હતા, બુઢા હતા, કોઈ હાલી શકતા નહોતા, એ લોકોને પણ અમે લઈ અને ઘરની અંદર એવી પરિસ્થિતિ, કોઈનું અનાજ બાજરા બાદલા કોઈ વસ્તુ કોઈનું કંઈ બચ્યું નથી. અને એ બાબતે અમે અંદર જતા કોઈ પણ મને પૂછેલું કે તમે લોકો બહાર નીકળી જાઓ, તો પણ કોઈ વસ્તુ બહાર નીકળે એવું કઈ પોઝિશન હતી નહીં. તો પણ અમે અમારી રીતે અમારી ટીમને બોલાવી અને બધીને ગમે તે રીતના બહાર નીકાળીને અમે ટ્રેક્ટરના સ્વર ઉપયોગ કરી અને ગમે તે વસ્તુ કરીને ભગીરથમાં પહોંચાડેલા. ત્યારબાદ અમે આગળ આવી એ બાજુમાં ભગીરથ બાજુમાં હોટલમાં બી પાણી ગળી ગયું હતું, તો પણ એની બાજુમાં એક મકાન અબ્દુલભાઈનું છે, ત્યાં પણ કુકડાનું ફાર્મ અને એના મકાનની અંદર બી ઘણી વસ્તુઓ 4 વ્હીલ 2 વ્હીલ કાંઈ વસ્તુનું ટોટલ વસ્તુનો નાશ થઈ ગયેલો છે. અને અંદર ઘરે એના બાપા અને એના મમ્મી હતા, એને અમે ગમે તેનું કરીને બહાર નીકળ્યા તો પણ કહેતા હવે મરી જશું પણ અમે ઘરની બહાર નહીં નીકળશું, કેમ કે એના ઘર આટે એના દિલ લાગેલું હતું અને એ ત્યાં બહાર નીકળેલા નહોતા. તો પણ અમે એના મમ્મીને ગમે તેમ કરીને બહાર 4 વ્હીલમાં બેઠેલા પણ ઘરે ગયા નથી. એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે ગાંગડા ગામની અંદર કોઈ પણ તંત્ર આવી અને સહાય કાર્ય કરે, અને એ અમારી અપીલ છે. ને પાછળ ડેમ પણ બાજુમાં છે અને માળણ નદી 2 પાણી મિક્સમાં થઈ અને એવું ભરપૂર પાણી આવેલું કે આવું પાણી અમે અમારી લાઈફની અંદર કે જિંદગીમાં અમે જોયું નથી. આજે પાણી ભરાણું તો તમને કેવું લાગે કે આજે નેશનલ હાઈવે 51 બનેલો છે, એ બાદ વધારે પાણીનો ભરાવ થતો હોય એવું? નેશનલ હાઈવેના હિસાબે પ્લોટ વિસ્તારની અંદર ખૂબ પાણીનો પ્રવાસ વધતા એવું અમારે ગામજનોનું કહેવાનું છે. અને પ્લોટ વિસ્તારનું બી કહેવાનું છે કે નેશનલ હાઈવેના હિસાબે જ પ્લોટની અંદર પાણી આવેલું, કેમ કે એના સિવાય પહેલા જે હાઈવે હતો તેમાં નાળા બહુ મોટા 3-4 મૂકેલા હતા, ત્યારે પાણી એનો પ્રવેશ થઈ જતો. અત્યારે એવું છે સ્થિતિ કે એક નાળું છે, અંદર પાણીનો કાંઈ નિકાલ છે નહીં. અત્યારે રોડ પાર કરે તો જ પાણી જાય ને હાઈવે એટલો ઊંચો બનેલો છે કે પાણીનો કાંઈ નિકાલ છે નહીં. એટલા માટે બધા લોકો નારાજ છે. આને અંગે તમે કોઈ પહેલા રજૂઆત કરી કે ભાઈ અમારે ત્યાં પાણીનો ભરાવ થાય છે, પાણીના લીધે અમારે ઘરનું નુકસાન થાય છે, અમારે જાનહાનિ માલહાનિ બધું થાય છે, તો એ અંગે કોઈને રજૂઆત કરી? રજૂઆત 5 થી 6 વાર આપણે નાયબ મામલતદાર ઉના અને ઘણા વસ્તુને આપણે મામલતદારની અંદર પણ કરેલી છે, વેરાવળ પણ કરેલી છે અને જુનાગઢ પણ કરેલી છે, તો પણ આ વસ્તુ જોઈને ખાલી વહી જાય છે, કોઈ વસ્તુ કાંઈ થયું નથી. હજી એમને એ સ્થિતિ ઉપર અત્યારે પુલ અમારો એમને બનેલો છે અને એ હિસાબે અમારે લોકોને આ વસ્તુ ભોગવવું પડે છે અત્યારે. અને બહુ હાલમાં મુશ્કેલી બહુ એવી પડેલી છે કે એકવાર પાણી આવી ગયું હતું રાતના અને પાછું બપોરના બી એ સ્થિતિમાં આટલું જ પાણી પાછું બપોરના આવ્યું હતું, તો પણ અમે અમારા ગાંગડા પોલીસ ચોકીના જમાદાર સાહેબ અને અમારા પીએસઆઈ બોરિયા સાહેબ બધા ટોટલ અમે લોકો હાજર રહી ટ્રેક્ટર લઈ એનું જાન પણ જોખમમાં નાખીને અમે ગળા સુધી પાણી અંદર 2 માથો ડૂબી જાવ એટલું પાણીમાં અમે ગઈ અને અંદરથી માણસોને કાઢીને અમે બહાર કાઢેલા છે. અને જોયું તમે કે આજે નેશનલ હાઈવે 51 છે, નેશનલ હાઈવે 51 બન્યો એ નાળા જે છે, નાળાની જે સાઈઝ છે સાંકડી રાખવામાં આવી, એ સાંકડી રાખવાના લીધે લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે. અને જે આજે નવા પ્લોટ વિસ્તાર છે, ગાંગડા ગામનો નવો પ્લોટ વિસ્તાર છે, નિશાણવાળો વિસ્તાર છે, નદીના કાંઠે વસતો વિસ્તાર છે, અને આજે નદીના કાંઠે વસેલો જે વિસ્તાર છે એમાં પાણીનો ભરાવ થતો જ પહેલાં, પરંતુ નાળા જે હતા, રોડ હતો, એ નાળા જે હતા એ નાળા થોડા મોટા હતા, જેના કારણે પાણીનો નિકાલ થઈ જતો હતો અને આટલું નુકસાન ન થતું. પરંતુ જ્યારે નેશનલ હાઈવે બનેલો છે, નેશનલ હાઈવેમાં નાળાનો જે સાઈઝ છે સાંકડી રાખવામાં આવી છે, જેના કારણે આ જે પાણી છે એ પાણીનો ભરાવ થાય છે અને પાણીના ભરાવથી લોકોના ઘર અને જાનહાનિ અને માલહાનિ પણ થવાની સંભાવના રહી છે. આ સાથે હું તમને જણાવવા માંગુ છું કે આ લોકોએ ઘણી બધી રજૂઆત પણ કરેલી છે, રજૂઆતોનો કોઈ હજી સુધી નિકાલ નથી એવા આક્ષેપો સાથે લોકો કહે છે. અને જે કામગીરી થવી જોઈએ હતી, જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ હતી, એ પણ નથી થઈ, જેના કારણે પણ આ ઘણું બધું નુકસાન લોકોને અત્યારે ભોગવવું પડ્યું છે.